ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે। પોલીસ અધિકારી નીરજ બડગુજરે અલ્પેશ ઠાકોર સામે કરેલી ફરિયાદ પરની ટ્રાયલ ચલાવવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે। કોર્ટે અલ્પેશ ઠાકોરે કરેલી રિવિઝન અરજી પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી બદનક્ષીની ફરિયાદની ટ્રાયલ નહીં ચલાવવાનો હુકમ કર્યો। નીરજ બડગુજર બનાસકાંઠાના એસપી હતા ત્યારે અલ્પેશ ઠાકોરે દારૂબંધીની બાબતમાં આપેલા પોલીસ સામેના નિવેદનના પગલે અલ્પેશ ઠાકોર સામે નીરજ બડગુજરે બદનક્ષીની ફરિયાદ કરી હતી। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી મેળવીશું। તેજસ, અલ્પેશ ઠાકોર માટે આ કેટલી મોટી રાહત કહી શકાય? માટે મોટી રાહત એટલા માટે કહી શકાય કારણ કે ટ્રાયલ કોર્ટે અલ્પેશ ઠાકોર સામે પ્રોસેસ ઇસ્યુ કરી અને તેને સમન્સ પાઠવ્યા હતા। જે ક્રિમિનલ ડેફેમેશનની ફરિયાદ નીરજ બડગુજરે કરી હતી તેવા કિસ્સામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું ને તે સમન્સની સામે રિવિઝન અરજી કરવામાં આવી હતી। જે રિવિઝન અરજી પેન્ડિંગ છે તેવામાં ટ્રાયલ ચલાવી લેવા માટે ક્યાંક ને ક્યાંક કોર્ટમાં ઉતાવળ થતી હોવાની રજૂઆત સાથે અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઈકોર્ટમાં પોતાના પક્ષે જે રજૂઆતો હતી તે કરી હતી ને સાથે જ રિવિઝન અરજી પેન્ડિંગ છે તેવામાં પ્રોસેસ ઇસ્યુ થઈ છે તે પ્રોસેસને સ્ટે કરવામાં આવે, તેની સામેની કાર્યવાહી સ્ટે કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી। કોર્ટે આ વાતને સ્વીકારી છે। 3 અઠવાડિયાની અંદર જે રિવિઝન અરજી છે તે ચલાવી લેવા માટે કોર્ટે હુકમ કર્યો છે ને ત્યાં સુધી અલ્પેશ ઠાકોર સામે નીરજ બડગુજરે જે ફરિયાદ કરી છે તેની ટ્રાયલ નહીં ચલાવી શકાય તે મતલબનો પણ કોર્ટે હુકમ કર્યો છે। આભાર તેજસ, સમગ્ર જાણકારી માટે। તો અલ્પેશ ઠાકોરને કોર્ટે આ મોટી રાહત આપી છે અને નીરજ બડગુજરે જે બદનક્ષીની ફરિયાદ કરી હતી તેમાં ફરિયાદ પરની ટ્રાયલ ચલાવવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે।